સમગ્ર ગુજરાતમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે આ વિરોધ ભરૂચ જિલ્લામાં પણ પહોંચ્યો છે। આમોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટના વિરોધમાં આમોદની રહેવા સુગરની ભરૂચ કલેક્ટર કચેરી સુધી ભવ્ય ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી। આ ટ્રેક્ટર રેલીમાં અંદાજે 40 જેટલા ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા। ખેડૂતો દ્વારા જય કિસાન જય જવાન સહિતના નારા લગાવવામાં આવતા સમગ્ર પંથક ગુંજી ઉઠ્યો હતો। રેલી ભરૂચ ખાતે પહોંચી હતી જ્યાં જિલ્લાના ખેડૂતો દ્વારા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી પોતાની વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન અને વળતરના સહિતના મુદ્દાઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। ખેડૂતોની મુખ્ય માંગમાં જમીનના યોગ્ય મૂલ્યાંકન સાથે 4 ગણું વળતર ચૂકવવામાં આવે તેવી માંગનો સમાવેશ થાય છે। દરમિયાન રેલીને ધ્યાનમાં રાખીને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તથા કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ટ્રેક્ટર રેલીના પાર્કિંગના મુદ્દે ખેડૂતો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઘર્ષણની સ્થિતિ પણ જોવા મળી હતી। જોકે પોલીસ દ્વારા સ્થિતિને કાબૂમાં લેવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। ખેડૂતો દ્વારા સરકારને તેમની રજૂઆતો પર ગંભીરતાથી વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવા તથા પાવર ગ્રીડ પ્રોજેક્ટથી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાયસંગત વળતર આપવા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર રવિ સૈયદ, આમોદ। नमस्कार, मारू नाम हरिराम सुरेशभाई पटेल। अमे आज रोज भरूच जिला तमाम खेडूतो कलेक्टर ऑफिसे आवेदनपत्र आपवा जई रह्या छे कारण के 4/8/2026 ना रोज गुजरात सरकार द्वारा परिपत्र बहार पाडवामां आव्यो छे। 765 केवी नी जे वीज लाइन जाय छे पावर ग्रीड कंपनी ए बाबते खेडूतो जोडे जे अन्याय थाय छे ए बाबते आज अमे समग्र भरूच जिल्लाना खेडूतो कलेक्टर ऑफिसे कलेक्टर साहेबने आवेदनपत्र आपवा जई रह्या छे। અમે દરેક તાલુકાના ખેડૂતો અમે આમોદ તાલુકાના જંબુસર તાલુકાના ખેડૂતો ભેગા થઈને દયાદરા પહોંચીશું। દયાદરાથી સમગ્ર ભરૂચ તાલુકો આમોદ જંબુસર વાગરા એક સાથે લાઈનમાં ભરૂચ કલેક્ટર ઓફિસે પહોંચશે। એસપી ઓફિસે અરજી આપેલી છે તો ગઈ 17 તારીખની અરજી હતી તો પોલીસ પ્રશાસન જોડે અમે કોઓપરેટ કર્યું કે ડેપ્યુટી સીએમ અને ધીરેન્દ્ર શાસ્ત્રી અંકલેશ્વર આવે છે તો પોલીસ પ્રશાસન અમને 18 તારીખ કરીને આપી। અમે 18 તારીખ માન્ય રાખી તો ગઈકાલ રાતે દરેક આગેવાન ઉપર ફોન આવે કે તમે ટ્રેક્ટર ઓછા કરો। હું ટ્રેક્ટર ઓછા છતાં પણ ટ્રેક્ટર આજે ઓછા થયા છે। આજે સવારે દરેક તાલુકાના આગેવાનોને એવું કહે છે કે તમારું પાર્કિંગ અલગ અલગ જગ્યાએ કરવામાં આવેલું છે। અમારું આમોદ જંબુસર તાલુકાનું પાર્કિંગ છે કેલોદ મેલડી માતા મંદિર, ત્યાંથી અમારે પહોંચવાનું કેવી રીતે ભરૂચભાઈ? એટલે આંદોલન તોડવાના ધંધા છે। ટ્રેક્ટર જશે દયાદરા, નહીં તો દરેક ખેડૂતને જેલમાં ઘર લઈને ગોળી માર્યા છે। કોઈ રીતે ઝૂકવાનું નહીં, કોઈ પણ પ્રશાસને ખેડૂતને સપોર્ટ કરવો નહીં। જ્યારે ખેડૂત રોડ પર ઉતરે ત્યારે અમારી મેથી માર્યા કરેલ કોઈ પણ સંજોગોમાં ટ્રેક્ટર દયાદરા જશે। હું હવેલી વાલા સાનિયા આજે આ ખેડૂતનું સમર્થન આપવા માટે આવી છું કારણ કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી, આ પ્રશ્ન આપણા યુવાધનનો છે, આપણા ભારત દેશની જમીનોનો છે અને આ આપણા ભવિષ્યનો સવાલ છે। તેથી હું એક યુવાન તરીકે, એક ખેડૂતની દીકરી તરીકે આજે આ સમર્થનમાં આવી છું કારણ કે 4 જુલાઈ 2026 ના રોજ જે વીજ વિભાગનો ઠરાવ પસાર કરવામાં આવ્યો તે ખેડૂતોના હિતમાં નથી અને ભારત સરકાર વિકાસના નામે જે વિનાશ કરી રહી છે કે ખેડૂતોની જમીનોને નુકસાન પહોંચાડે છે, જે હાઈવેઝ બનાવવામાં આવે છે, જે ડીએફસી પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે તે વિકાસના નામે તેઓ વિકસિત ભારત 2047 નું સ્વપ્ન બતાવે છે પરંતુ તેના નામ ઉપર જમીનોમાં પાણી ભરાય છે અને ખેડૂતોની જમીનમાં ખૂબ જ નુકસાન પહોંચી રહ્યું છે। તેથી અમારી માંગણીઓ ભારત સરકારને એટલી જ છે કે અમારી જમીનોના હક અમને મળે અને તેમાંથી જે કરોડો ઔદ્યોગિકરણ દ્વારા તેમાંથી જે કરોડો રૂપિયાનો નફો થાય છે એમાં ભાગીદારી ખેડૂતોને પણ મળે એવી જ અમારી અપીલ છે। અને આ અમારી અપીલને સરકાર નહીં સાંભળે તો અમે આજે ભરૂચ સુધી જઈએ છીએ, આવતીકાલે ગાંધીનગર સુધી જઈશું અને નહીં પહોંચાય તો દિલ્હી સુધી પણ જઈશું અને પ્રધાનમંત્રી આવાસ સુધી પણ પહોંચી શકીએ છીએ। સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે ખેડૂતોના હિતમાં ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે પણ એ યોજનાઓનું અમે શું કરીએ જ્યારે અમારી પાસે જમીન જ ના હોય? ધ બેઝ એ જમીન છે। જો જમીનમાં જ નુકસાન પહોંચી જાય તો તમે ટ્રેક્ટર આપો, તમે બીજા બધા નફા આપો, તેનું શું કરીએ? અને તમે નફાના નામ પર મહિનામાં 2000 રૂપિયા આપો તો એનાથી દેશ નહીં ચાલે ને 2000 રૂપિયાથી અન્ન નહીં પહોંચી શકે દેશના પેટમાં। મુખ્ય માંગણી શું છે તમારી? અમારી માંગણીઓમાં એટલું જ છે કે જે આ ઠરાવ પસાર થયો છે તેમાંથી અમને 4 ગણું આપવામાં આવે અને જે 2013 નો જમીન સંપાદન કાયદો છે તેને અનુકરણ કરવામાં આવે તેમજ જે વિકાસના નામ પર એ લોકો વિનાશ કરે છે તેમાં પણ જે નફો મળે છે તેની ભાગીદારી અને શેર ખેડૂતોને આપવામાં આવે।